ગુડ મોર્નિંગ સ્કૂલ ઓફ ડિવોશન પાટણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 યુનિટ 6 ઇંગ્લિશ. આજે જેમાં આપણે જોઈશું આઈ લવ યુ ટીચર, જે એક શિક્ષક જે છે અને એક વિદ્યાર્થીની છે, એમના વચ્ચેનું એક અતૂટ એવો વિશ્વાસ જે છે અહીં દાખવ્યો છે. અને બંને જે છે શિક્ષિકા અને શિષ્યા બંને ખ્યાતનામ થાય છે. વિશ્વમાં એવી પ્રસિદ્ધિ મેળવી છે કે જે આજ સુધી હજી કોઈ મેળવી શક્યું નથી. જેમનું શિક્ષિકા છે એમનું નામ છે એન સુલિવાન અને શિષ્યા એટલે કે વિદ્યાર્થીની છે એલન કેલર. એલન કેલર જે છે એ સૌ પ્રથમ વિશ્વના એવા વ્યક્તિ છે કે જે અંધ, બહેરા અને મૂંગા હોવા છતાં પણ એમને ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતકની ડિગ્રી મેળવી છે. અને એમના માટે એમના શિક્ષિકા જે છે એન સુલિવાન એમને ખૂબ જીવનભર એમને મહેનત કરી છે. એટલે અહીં શિક્ષિકા અને શિષ્ય વચ્ચે જે એક અતૂટ લાગણી હું જે છે એ દર્શાવે છે, જેના વિશે આપણે જોઈશું. હેલન કેલર બીકમ અ ડીફ એન્ડ બ્લાઇન્ડ વેન શી વોઝ વેરી યંગ. હેલન કેલર જે છે એ બીકમ એ ડીફ એ એકદમ બહેરા બની જાય છે, બ્લાઇન્ડ અંધ પણ બની જાય છે. વેન શી વોઝ વેરી યંગ જ્યારે ત્યારે નાના હતા, ત્યારે ખૂબ નાના હતા ત્યારે તેઓ બહેરા અને અંધ બની જાય છે. સિન્સ શી વોઝ ડીફ, તેઓ બહેરા હોવાના કારણે she did not learn to speak, અને તેઓ લર્ન તો બોલવું, ટુ સ્પીક તો બોલવું, લર્ન તો શીખવું અને ટુ સ્પીક તો બોલવું, તો તેઓ બોલતા પણ શીખી શકતા નથી. એટલે કે જે બહેરા છે સાંભળી નથી શકતા એટલે બોલી પણ શકતા નથી. સો હર પેરેન્ટ્સ વેર એક્સ્ટ્રીમલી વરીડ, તેથી તેમના માતા પિતા જે છે એક્સ્ટ્રીમલી એટલે ખૂબ જ ચિંતાતો હતા. Then they found Miss Sullivan a teacher for a deaf and blind. પછી એમને મિસ સુલિવાન જે છે એ મળે છે. ફાઉન્ડ એટલે મળવું. અ ટીચર ફોર ધ ડીફ એન્ડ બ્લાઇન્ડ, તો ડીફ એટલે કે બહેરા અને આંધળા માટેના શિક્ષિકા જે છે મિસ સુલિવાન એમને મળે છે. ધેટ ચેન્જ હેલન્સ લાઈફ, અને એમને જે છે હેલનનું જીવન જે છે એને બદલી નાખ્યું. So here an account of the turning point in her life in her own words. So here is an account of એટલે એમના વતી જે છે ટર્નિંગ એટલે બધું, ટર્નિંગ પોઈન્ટ એટલે વળાંક આવો, જીવનમાં બદલાવ. ઇન હર લાઈફ, હર લાઈફ એટલે જે હેલન કેલર છે એમના જીવનમાં એક મોટો બદલાવ આવે છે. ઇન હર ઓવન વર્ડ્સ, અને એના લીધે પોતાના શબ્દમાં તે અહીં પોતાની જે જાત જે છે એમને અને એમના શિક્ષિકા જે છે એન સુલિવાન એમને કેવો સંઘર્ષ કર્યો છે એ પોતાના શબ્દમાં અહીં વર્ણન કરે છે. I still remember that morning of the year 1887. તો અહીં હેલન કેલર કહે છે મને એ દિવસની સવાર યાદ છે 1877ના વર્ષની. સ્ટીલ હજુ સુધી, રિમેમ્બર તો યાદ છે, ધેટ મોર્નિંગ એટલે એ સવાર હજી 1877ની જે દિવસની સવાર છે યાદ છે. આઈ વોઝ જસ્ટ 7 years of then, અને એ સમયે એમને માત્ર જે છે 7 વર્ષની ઉંમર ધરાવતા હતા. માય ટીચર એન્ડ સુલિવાન કેમ ટુ અવર હાઉસ ધેટ ડે, અને મારા શિક્ષિકા જે છે એન સુલિવાન કેમ ટુ અવર હાઉસ અમારા ઘરે આવે છે. ધેટ ડે, અને એ દિવસે અમારા ઘરે તેઓ આવ્યા. Next day she led me into a room and gave me a doll. Next day અને બીજા જ દિવસે she led me, LEAD, લીડનું ભૂતકાળ થાય લેડ એટલે દોરી જવું, લઈ જવું. she led me into her room, અને તેઓ પોતાનો રૂમ છે એમાં લઈ જાય છે. and gave me a doll, અને એક મને ઢીંગલી આપે છે. I played with it for a while, અને હું તેની સાથે થોડા સમય રમું છું. એટલે કે
અહીં હેલન કેલર છે ફોર અ વાઇલ એટલે થોડા સમય માટે પ્લેડ એ ટીંગલી સાથે રમે છે. ધેન મિસ સુલિવાન મેડ સમ ફિંગર મોમેન્ટ્સ ઓન માય પામ. પછી મિસ સુલિવાન છે મેડ સમ ફિંગર મોમેન્ટ કેટલીક જે હાથની ફિંગર મોમેન્ટ આંગળીની મૂવમેન્ટ જે છે કરે છે ઓન માય પામ એટલે કે હેલન કેલરની હથેળી ઉપર કંઈક લખે છે અને કંઈક એ મૂવમેન્ટ છે હલનચલન કરે છે આંગળી વડે. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. આ એક ખૂબ જ રોમાંચિક એવો અનુભવ હતો, ખૂબ જ આનંદ આપે તેવો અનુભવ હતો. I got interested in their play and started imitating the movements she made with her fingers. I got interested in that. Got interested એટલે રસ પડવો, એમાં એમને રસ પડે છે. ધેટ પ્લે એટલે રમત, આ જે રમત છે એમાં એમને ખૂબ રસ લાવે છે. સ્ટાર્ટિંગ ઇમિટેટિંગ ધ મોમેન્ટ્સ, અને સ્ટાર્ટિંગ એટલે શરૂ કરવું, ઇમિટેટિંગ એટલે કલ્પના કરવાનું, ધ મોમેન્ટ્સ અને એ ક્ષણ જે છે ત્યારે તેઓ વિચારવાનું શરૂ કરે છે. સી મેડ વિથ હર ફિંગર, જ્યારે તેઓ એટલે કે મિસ સુલિવાન જે છે એ પોતાના આંગળા વડે જ્યારે હેલન કેલર જે છે એની હથેળી ઉપર તેઓ લખવાનું શરૂ કરે છે કે હલનચલન કરે છે કોઈ આંગળીથી, ત્યારે તેઓ વિચારવાનું શરૂ કરે છે અને તેમાં એમને આ રમત જે છે એમાં ખૂબ રસ પડ્યો. I finally succeeded in doing that correctly. I was thrilled. તો I finally succeed. Finally એટલે અંતે, succeed મતલબ સફળ જવું, અંતે તેઓ સફળ જાય છે. In doing that, આવું કરવામાં તેઓ સફળ જાય છે. કરેક્ટલી એટલે સાચી રીતે આવું કરવામાં તેઓ સફળ જાય છે. I was thrilled અને તેઓ ખૂબ જ રોમાંચિત હતા, ખૂબ જ આનંદિત હતા. I didn't know that I was spelling a doll. તો I didn't know એટલે જાણતા નહોતા. that I was spelling a doll, તેઓ ડોલ જે છે એનું સ્પેલિંગ લખી રહ્યા છે તે તેમને જાણતા નહોતા. Some days later we were talking in our garden, અને થોડાક દિવસ પછી તેઓ એમનો જે બગીચો જે છે એમાં તેઓ વાત કરી રહ્યા હતા. Suddenly my teacher put my hand under the water tap. અને સડનલી અચાનક જ એકાએક માય ટીચર મારા શિક્ષિકા જે છે પુટ માય હેન્ડ મારો હાથ જે છે એ અંડર ધ વોટર ટેપ, વોટર ટેપ એટલે પાણીનો નળ જે છે એની નીચે જે છે તેઓએ મારો હાથ જે છે એ મૂક્યો. એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ એન્ડ શી સ્પેલ્ડ વોટર ઓન માય અધર પામ. એઝ જ્યારે ધ કુલ ફ્લો ઓફ વોટર, ફ્લો એટલે પ્રવાહ, જે ઠંડા પાણીનો પ્રવાહ જે છે, રેન ઓવર વન હેન્ડ એક હાથ ઉપર જ્યારે ઠંડા પાણીનો પ્રવાહ જે છે વહી રહ્યો હતો. સી સ્પેલ્ડ, સી એટલે એમના શિક્ષિકા છે, એન્ડ સુલિવાન સ્પેલ્ડ એટલે લખવું, સ્પેલિંગ લખે છે વોટર WATER ઓન માય અધર પામ. અધર પામ એટલે બીજી હથેળી જે છે એના ઉપર તેઓ વોટર જે છે એનો સ્પેલિંગ લખે છે. We played this game every day, touching a different objects. We played એટલે રમવું, this game આ જે રમત છે તેઓ દરરોજ રમે છે. ટચિંગ અ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ એટલે જુદી જુદી વસ્તુઓ જે છે, ટચિંગ એટલે સ્પર્શ કરીને તેઓ આ ગેમ દરરોજ રમે છે. I awaken my soul, અને મારો આત્મા જે છે એ જાગે છે. I came to know that everything had a name, અને મને પછી જાણવા મળ્યું કે I came to know એટલે મને જાણવા મળ્યું everything had a name, દરેક વસ્તુ જે છે એને નામ હોય છે એ મને જાણવા મળ્યું. Now each name gave birth to a new thought. Each name જે દરેક નામ છે બરોબર તેનાથી, તો I came to know that everything had a name, મને જાણવા મળ્યું કે દરેક વસ્તુને નામ હોય છે. Now each name gave birth તો જન્મ આપ્યો to new thought, અને દરેક જે નામ જે છે એનેથી મારા જે વિચારો જે છે એમાં નવો જન્મ આપ્યો, એટલે કે નવા વિચારો આવવા લાગ્યા.
એવરી ઓબ્જેક્ટ આઈ ટચ્ડ seemed to throb with life. અને દરેક વસ્તુ જે છે એ આઈ ટચ જેને સ્પર્શ કરે છે, સીમ લાગુ, થ્રોબ વિથ લાઈફ એમાં કંઈક જીવન છે, જીવન આનંદ જે છે એ દરેક વસ્તુને સ્પર્શ કરતા એમને એવું લાગતું. આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ. તો આઈ વોઝ કનેક્ટેડ તો જોડાઈ રહ્યા છે, વિથ ધ વર્લ્ડ દુનિયા સાથે, થ્રુ ઓલ ધ વર્ડ્સ બધા જ શબ્દ જે છે એની સાથે તેઓ દુનિયા સાથે જોડાઈ રહ્યા છે. મિસ સુલિવાન યુઝડ ટુ ટેક મી અ લોંગ વોક્સ એવરી મોર્નિંગ. અને મિસ સુલિવાન જે છે તે યુઝડ ટુ ટેક તો મને લઈ જવાથી ટેવાયેલા હતા, લોંગ વોક્સ એવરી મોર્નિંગ દરરોજ સવારે મિસ સુલિવાન જે છે એ મને, અહીં યુઝડ ટુ છે એના પછી હંમેશા મૂળરૂપ વપરાય, એટલે કે કોઈ ક્રિયા જે છે એનાથી ટેવાયેલા હોય એના માટે વપરાય છે. તો મિસ સુલિવાન યુઝડ ટુ ટેક મી ટુ લોંગ વોક્સ, તેઓ મને હંમેશા ખૂબ લાંબા અંતરે ચાલવા માટે લઈ જવાથી ટેવાયેલા હતા. I had a lot of questions to ask. અને I had a lot of questions, મારી પાસે ઘણા બધા પ્રશ્ન હતા. To ask એટલે પૂછવા માટે મારી પાસે ઘણા બધા પ્રશ્ન હતા. I would write something on her palm. In turn she would talk into my palms as talking to baby shear. તો I had a lot of questions, મારી પાસે ઘણા બધા પૂછવાના પ્રશ્નો હતા. તો સ્વાભાવિક રીતે એઓ હજુ શીખી રહ્યા હતા એટલે એમને ઘણા બધા પ્રશ્ન થતા. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન અ પામ, અને હું કંઈક ને કંઈક જે છે એમની હથેળી છે એના ઉપર લખું છું. એની ને ટર્ન, અને એના બદલામાં શી વુડ ટોક ઇન ટુ માય પામ, અને તેઓ ટોક એટલે અહીં બોલવું પણ લખવાના અર્થમાં છે, ઇન માય પામ એટલે કે વાત કરતા હોય એમ એના બદલામાં તેઓ જે છે એ મારા જે હાથ જે છે એમાં લખી અને કહેતા, ઇન્ટુ માય પામ એઝ પીપલ ટોક ઇન્ટુ બેબીઝ ઈયર. જેવી રીતે લોકો જે છે નાના છોકરાના કાનમાં બોલતા હોય એવી રીતે તેઓ મારા હાથ ઉપર લખી અને મને જવાબ આપતા. એટલે કે ઘણા બધા પ્રશ્નો હોય, દરેક પ્રશ્નનું સોલ્યુશન જે છે એ હેલન કેલર ના હાથ ઉપર લખી અને મિસ સુલિવાન છે એ આપતા હતા. એટલે એક સમજણ છે એકબીજા વચ્ચેની, જે સમજણ શક્તિ છે એટલી વિકસેલી હતી કે તેઓ ન સાંભળી શકતા હતા, ન બોલી શકતા હતા કે ન જોઈ શકતા હતા, છતાં પણ એમના વચ્ચે એવો સંબંધ છે, ગાઢ સંબંધ જે રચાયો હતો, જેના કારણે તેઓ એકબીજાની જરૂરિયાત જે છે સમજી શકતા હતા અને સારું એવું જ્ઞાન જે છે એ એન સુલિવાન આપી શકતા હતા. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી. તમે જોઈ શકો છો આ વાક્ય જે છે, એટલે કે અહીં મિસ સુલિવાન જે છે એમના શિક્ષિકા એ સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી એટલે હેલન કેલર કહે છે કે મારી જે જિજ્ઞાસા હતી, જે પણ જાણવાની આતુરતા હતી એ જે છે સંતોષતા, એટલે કે જે પણ કાંઈ કહેવા માંગતા તે તરત સમજી જતા અને એમને જે પણ કાંઈ પ્રશ્ન હોય એનું સોલ્યુશન લાવી શકતા. Now everything around me was full of life, love and joy. Now everything around me, હવે અહીં મારી આસપાસ જે પણ કાંઈ જે છે was full of life, એમાં એમને જીવન દેખાતું, જીવનમાં કંઈક છે એવું દેખાતું. લવ પ્રેમ જે છે, હૂંફ જે છે લાગણી છે એ દેખાતી. આનંદ તો જોય એટલે આનંદ જે છે એમને હવે જીવન જે છે જીવા જેવું લાગતું અને હરેક પડે એમને જીવનમાં પ્રેમ અને આનંદ જે છે દેખાઈ રહ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપને કોઈ પણ પ્રશ્ન મૂંઝવાય તો આપ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.